ભરૂચ નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી, આખલાને તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યા। ભરૂચ શહેરમાં નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। નગરપાલિકાની ટીમ દ્વારા એક આખલાને દોરડા વડે બેરહેમીથી બાંધીને રોડ વચ્ચે ઘસેડવામાં આવ્યો હતો, જેના કારણે તેનું ગળું ફસાઈ જતા ગંભીર હાલતમાં પહોંચી ગયો હતો। આખલાને ગળામાં દોરડું વીંટાઈ જતા શ્વાસ બંધ થઈ જતા તેની તબિયત બગડી ગઈ હતી, ત્યારે નગરપાલિકા ટીમ ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી। જાણકારી મળતા જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પશુ ચિકિત્સકને બોલાવી સારવાર શરૂ કરાવી હતી। આ સાથે આખલાના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના નિશાન પણ જોવા મળ્યા છે। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચપ્પુ કબજે લીધું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે પણ કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નગરપાલિકાની ટીમે પોલીસ પ્રોટેક્શન વિના ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે પ્રશ્નચિહ્ન ઊભા કરે છે। જીવદયા પ્રેમીઓ દ્વારા આ મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।